નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારો 2025. તો મિત્રો, તમે જાણો છો કે હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે જે પગાર વધારો જાહેર કરવામાં આવ્યો તો મિત્રો 24,800 અને 20,300 જે પગાર વધારો જાહેર કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે મિત્રો નરેન્દ્ર મોદી જન્મદિવસ હતો. તમે જાણો છો મિત્રો, ગઈકાલે નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસને આશા વર્કર બહેનો માટે પણ થઈ મોટી જાહેરાત. જો તમે આંગણવાડી હેઠળ આશા વર્કર બહેનો છે તો તમારા માટે પણ પગાર વધારાને લઈને એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. આશા વર્કર બહેનોને આંગણવાડી બહેનોમાં જેટલો પગાર મળી શકે શું મિત્રો, તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, જે જિજ્ઞેશ મેવાણી દ્વારા અમદાવાદમાં એક મહત્ત્વની જે લેટેસ્ટ ન્યૂઝ કહી શકાય આંગણવાડી વર્કર બહેનો માટે, તેના વિશે આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરીશું મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો મિત્રો, આશા વર્કર બહેનોના કલેક્ટર કચેરી બહાર દેખાવો કરવામાં આવ્યો છે. કારણ કે કાયમી નોકરીનો પ્રશ્ન હોય અને ફિક્સ પગાર ધોરણની માંગ હોય. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના આગેવાનીમાં અમદાવાદમાં જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે મિત્રો. ત્યારબાદ જોઈ લઈએ કે તમને જાણો છો મિત્રો, ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ અમદાવાદ આશા વર્કર યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી બહાર દેખાવ કરીને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં આશા વર્કર બહેનોને આ પડતર પ્રશ્નો ઉકેલો માંગ કરવામાં આવી છે. તો મિત્રો, જેમ આંગણવાડી બહેનો જે હાઈકોર્ટ દ્વારા આંગણવાડી બહેનોને પગાર વધારો કરવામાં આવ્યો છે, તેવી જ રીતે આશા વર્કર બહેનો માટે પણ કંઈ પગાર વધારો કરવામાં આવે, તેમનો પણ પગાર બમણો કરવામાં આવે તેવી માંગ સાથે મિત્રો ગઈકાલે નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસના દિવસે અમદાવાદ ખાતે જિજ્ઞેશ મેવાણી ધારાસભ્ય સાથે જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મિત્રો. અને સાથે આગળ જે આશા વર્કર બહેનોની જે પડતર પ્રશ્નો છે એ ઉકેલવાની માંગ કરી હતી. જેમાં આશા વર્કર બહેનોના મોબાઈલથી ઓનલાઈન કામગીરીની ફરજ બંધ કરવા, ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરીને કાયમી કર્મચારીને ફિક્સ પગાર ધોરણ અંતર્ગત વેતન આપવાની માંગ કરવામાં આવી છે. તો મિત્રો, આમાં જે ગઈકાલે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સાથે આશા વર્કર બહેનોએ આવેદનપત્ર કલેક્ટરશ્રી અમદાવાદ ખાતે આપવામાં આવ્યું હતું. તેમના કેટલાક પડતર પ્રશ્નો છે, જેમ કે મોબાઈલથી ઓનલાઈન કામગીરી કરવાની હોય, ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવી હોય, આ તમામ મુદ્દાઓને ગઈકાલે મિત્રો જે ધારાસભ્ય દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગનું પાયાનું કામ આશા વર્કરની બહેનો દ્વારા કરવામાં આવે છે. જો આંગણવાડી બહેનોના પગારમાં વધારો કરવામાં આવ્યો હોત તો આશા વર્કરને અન્યાય કેમ? વર્કર 2004થી આશા વર્કર બહેનો સેવા આપી રહી છે, ત્યારે તેમને કાયમી કરવામાં આવે, તેમને વર્ગ 4 કર્મચારીના મુજબનું લઘુત્તમ વેતન આપવામાં આવે. તો મિત્રો, આશા વર્કર બહેનોનો જે પ્રશ્ન છે, જેવી રીતે હાઈકોર્ટ દ્વારા આશા કાર્યકર તેડાગર બહેનોને જે પગારવાળા 24,800 અને 20,300 પગાર વધારો કરવામાં આવ્યો છે, તેવી રીતે આશા વર્કર બહેનો માટે પણ પગાર વધારો કરવામાં આવે. તેઓ પણ 2004થી પોતાનું ફરજ બજાવી રહ્યા છે. મહારાષ્ટ્ર હોય કે આંધ્રપ્રદેશ હોય કે મધ્યપ્રદેશ હોય, પંજાબ હોય કે તેલંગાણા, ત્રિપુરા, કેરેલા જેવા રાજ્યોમાં પણ આશા વર્કરોને ફિક્સ વેતન અને ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. તો ઉપરાંત નિવૃત્તિ પેન્શન, ગ્રેજ્યુટી અને પ્રોવિડન્ટ ફંડ પર માંગ કરવામાં આવી છે. તો જો મિત્રો કે અહીંયા ગઈકાલે જે આવેદનપત્રમાં આશા વર્કર બહેનોને જે પોતાના માંગ કરી છે, આશા વર્કરોને ફિક્સ વેતન, ઇન્સેન્ટિવ આપવામાં આવે, નિવૃત્તિ પેન્શન આપવામાં આવે, ગ્રેજ્યુટી આપવામાં આવે, આ બધી જ માગણી મિત્રો ગઈકાલે ધારાસભ્ય દ્વારા આવેદનપત્ર કલેક્ટરશ્રી પહોંચાડવામાં આવ્યું હતું મિત્રો. અમદાવાદ શહેરના નોન સ્લમ વિસ્તારમાં આશા વર્કરના 50% ટોપ અપ ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે આશા વર્કર બહેનો આરોગ્ય વિભાગના પાયાની ઈંટ સમાન છે. રાજ્યમાં પોલિયો નાબૂદી, માતાનો મૃત્યુદર ઘટાડો વગેરેમાં આશા વર્કરની બહેનોને મહત્ત્વનો ભાગ જોવા મળી રહ્યો છે. તેમાં લઘુત્તમ વેતન આપીને કાયમી નોકરી આપવાની જોઈએ. આ તેઓ વડાપ્રધાનની બહેનોએ માંગ કરી છે. તેના જન્મદિવસના દિવસે ઇન્સેન્ટિવ જેવી શોષણભરી પ્રથા બંધ કરી સમાન કામ સમાન વેતન આપો,
વધુમાં જણાવ્યું છે કે ઇન્સેન્ટિવના નામ ઉપર ભરપૂર શોષણ આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કર્યું. તો આજે મિત્રો તમે જાણો છો કે ગઈકાલ જેમ મોદી સાહેબનો જન્મદિવસ એમ અમે માફ કરવા માટે તૈયાર છીએ, પણ સારી ભેટ સ્વરૂપ આપવાની રહેશે. બંધારણનું પાલન કરે. મોદી સરકાર અને બહેનોના ઇન્સેન્ટિવ જેવી શોષણભરી પ્રથા બંધ કરી સમાન કામ સમાન વેતન હાઈકોર્ટ ₹24,800 આંગણવાડી બહેનો માટે ચુકાદો આપ્યો. એવું જ ચુકાદો માન્ય રાખીને આશા વર્કર ફેસિલિટેટર બહેનોને બી આર્થિક રીતે મજબૂત કરવાનો હોય છે મિત્રો. અને બહેનોને કામ કરાવવું છે તો સારામાં સારું વળતર આપવું. વધુમાં કહ્યું છે કે અધિકારી જેટલું કામ કરે છે ઉજરામાં બધી માથા ઉપર લાગે છે, પણ વળતર મજૂર જેટલું મળતું નથી. તો બહેનોનું કામ તમારે કરાવવું છે તો સારામાં સારું વળતર આપો મિત્રો. આમ મોંઘવારીને તમને બધાને ખબર છે કે ₹1200 ગેસનું બાટલો ભાડું ક્યાં ગયું, લાઇટ બિલ ક્યાં ગયું, કડિયાનું ક્યાં ગયું, પેટ્રોલ ડીઝલ તો એમ જ ગણતા નથી. તો આટલા રૂપિયા 2000માં 5000 કોનું ઘર ચાલે? આ મિત્રો ગઈકાલે ધારાસભ્ય સાથે જિજ્ઞેશ મેવાણી સાથે આશા વર્કર બહેનોએ પોતાની માગણી રજૂ કરી છે. જેવી રીતે હાઈકોર્ટે આંગણવાડી કાર્યકર સહાયકો માટે જે પગાર વધારો કરવામાં આવે છે, તેવી જ રીતે આશા વર્કર બહેનો માટે પણ પગાર વધારો કરવામાં આવે અન્ય માગણી રજૂઆત કરી છે મિત્રો. તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ. મળીશું એક નવા વિડીયો સાથે.